ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ડીજીના 100 કલાકના આદેશનો બરાબર ચુસ્ત અમલ કર્યો અને ગઈકાલે 8 વર્ષથી ગુના આચરતા શખ્સના વીજ જોડાણ કટ કરી અને આકરો દંડ ફટકાર્યો। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા 100 કલાકમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન વિવિધ ગુના અને અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ અપાયો હતો। જે અનુસાર પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે આપેલા આદેશ અનુસાર ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આરોપી જુસબ ઉર્ફે બાડો ઓસમાન ટાંક કે જેની સામે 8 ગુનાઓ ગાંધીધામ એ ડિવિઝન અને કંડલા પોલીસ મથકે નોંધાયેલા છે તેનું અને આરોપી ઈસાક કાસમ બુચડ આમદ ઈસાક બુચડ રહે તમામ પીર કોલોની ખારીરોહર કે જેની સામે કંડલામાં ગુના નોંધાયેલા છે તેમના ઘરોની તપાસ કરતા ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા તેને કટ કરાયા હતા। વીજ તંત્રએ કુલ 20,000નો દંડ પણ ફટકાર્યો હતો। આ કામગીરી પીઆઈએસવી ગોજિયા, પીએસઆઈ એલએન વાડિયા અને પીજીવીસીએલની ટીમ તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી।